હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 8 તેનો વિષય ગણિત, તેનું પ્રકરણ 5 એટલે કે આપણે માહિતીનું નિયમન વિશે શીખીએ. તો કે માહિતીનું નિયમન એટલે શું? તો કે માહિતીનું નિયમન એટલે આ ચેપ્ટરમાં તમારે આલેખ પણ આવશે. આલેખ પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આ આપણે ધોરણ 6 અને 7માં શીખી જ ગયા છીએ. ચાલો તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમને પહેલો પ્રશ્ન આપેલો છે, નીચેના ચિત્રાલેખનો અભ્યાસ કરો, તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તમને બોક્સમાં એટલે કોષ્ટકમાં વર્ષ આપેલું છે, સ્કૂટરના ઉત્પાદન આપેલા છે અને એક સ્કૂટર બરાબર કેટલો ભાવ છે? તો કે એક સ્કૂટર બરાબર 10,000 રૂપિયા છે. તો તમને સૌથી પહેલાં વર્ષ આપેલા છે 2013થી લઈને 2017 સુધી. કે એક સ્કૂટર બરાબર 10,000 હોય તો પહેલી લાઇનમાં એટલે કે 2013માં સ્કૂટરનું કેટલું ઉત્પાદન થયું? તો કે સ્કૂટરનું 6 સ્કૂટરનું ઉત્પાદન થયું. તો એક સ્કૂટર બરાબર 10,000 હોય તો 6 સ્કૂટર બરાબર 60,000. એવી જ રીતે પછી આપણે 2014ના વર્ષમાં જોશું. 2014માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું? તો કે 8 સ્કૂટરનું ઉત્પાદન થયું. એટલે કે 8 એટલે કે 80,000 એ આપણે સૌથી પહેલાં લખી લેશું. પછી છે 2015માં કે 2015માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું? તો કે 2015માં 10 સ્કૂટરનું ઉત્પાદન થયું. એક સ્કૂટર બરાબર 10,000 હોય તો 10 સ્કૂટર બરાબર 1 લાખ થશે. એ જ રીતે એક પછી એક વર્ષ લેતું જવાનું છે ને આપણે લખતું જવાનું છે. પછી છે 2016માં. તો 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું? તો કે 8 સ્કૂટરનું ઉત્પાદન થયું. તો એકે 10,000 તો 8એ 80,000. ચાલો એવી જ રીતે 2017માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું? તો આમાં તમને 9 સ્કૂટર આપેલા છે અને 10મું સ્કૂટર છે અડધું આપેલું છે. એટલે આપણે 9,500 પણ કહી શકીએ અને 1 લાખ પણ કહી શકીએ. 9,500 પણ ચાલે. એટલે કે એક સ્કૂટર છે એ અડધું છે એટલે આપણે તેના 500 જ ગણીએ. એટલે કે 9,500. ચાલો હવે તમને કોષ્ટક સમજાઈ ગયું હશે. હવે આપણે કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. ચાલો તો હવે તમને નીચે પહેલો પ્રશ્ન આપેલો છે કે વર્ષ 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો આપણે ઉપરથી જોવાનું છે કે 2016નું વર્ષ કયું છે? તો કે 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું? તો કેટલો જવાબ હતો? 8 સ્કૂટર હતા એટલે 80,000 થયા. તો આપણે જવાબમાં પણ લખીશું 80,000. સાવ સહેલામાં સહેલું ચેપ્ટર છે. ચાલો હવે બીજો પ્રશ્ન આપેલો છે કે કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે? કે સૌથી વધુ અંક, સૌથી વધુ રકમ ક્યાં દેખાય છે? તો આપણે જોઈએ તો 1 લાખ છે સૌથી વધુ દેખાય છે. તો કયું વર્ષ હતું? તો કે 2015. તો આપણે લખીશું 2015. 2015માં 1 લાખનું એટલે કે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે. પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે, કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? કયું વર્ષ એવું છે કે જેમાં સાવ રકમ ઓછી છે કે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો આપણે જોઈએ કે સૌથી ઓછું એટલે કે 60,000 છે. એ કયું વર્ષ છે? તો કે સૌથી ઓછું સ્કૂટરનું ઉત્પાદન 2013માં એટલે કે 60,000નું થયું છે. 60,000 છે સાવ ઓછામાં ઓછી રકમ છે. એટલે કે 2013માં સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે. પછી તમને ચોથો પ્રશ્ન આપેલો છે કે કયા 2 વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયું છે? કે બંનેની રકમ સરખી છે અને બંને વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું જ છે. તો આપણે જોઈએ
તો અહીંયા પણ 80,000 છે અને અહીંયા પણ 80,000 છે, એટલે કે 2014માં અને 2016માં. તો આપણે શું લખીશું? 2014 અને 2016 કે બંને વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન 80,000 થયું છે, એટલે કે સરખું થયું છે. ચાલો, તો હવે તમને પહેલો પ્રશ્ન છે તે સાવ સહેલામાં સહેલો હતો, એટલે તમને સમજાઈ ગયો છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. ચાલો, તો હવે તમને પ્રશ્ન બીજામાં નીચેના લંબ આલેખનો અભ્યાસ કરો. જ્યાં સ્તંભ આલેખ હોય આને શું કહેવાય? અને લંબ આલેખ પણ કહેવાય. કે આપણે આ આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તમને આલેખ આપેલો છે કે વિદ્યાર્થીએ મેળવેલ ગુણ આપેલા છે. નીચે તમને વિષય આપેલા છે. હિન્દી, કે હિન્દીમાં કેટલા ગુણ છે? તો કે એક બોક્સ બરાબર આપણે 2 ગણવાના છે. 40 તો આપેલા જ છે, પછી એક બોક્સ બરાબર 2 ગણીશું, એટલે કે 42, 44 અને 46. તો કે હિન્દીમાં 46 ગુણ છે. પછી અંગ્રેજીનું આપેલું છે, પછી ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બધાના ગુણ આપેલા છે. કે જ્યાં તમને આ દૂધિયા લાઈન દેખાશે, એટલે કે બ્લુ લાઈન દેખાશે, એ તો તમને જોતા આવડી જશે. પછીના જે બોક્સ છે એ કેવી રીતે ગણવા? તો કે હમણાં કીધું એ મુજબ કે એક બોક્સ બરાબર તમારે 2 ગુણ ગણવાના છે. જેમ કે અહીંયા 50 થાય છે, તો 50 પછી એક બોક્સ એટલે કે 52 ગુણ, 52 પછી એક બોક્સ એટલે કે 54, અને 54 પછી એક ગુણ એટલે કે 56. એક બોક્સ બરાબર 2 ગણવાના છે. એટલે આવી રીતે આપણે માર્ક ગણીશું અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો, તો હવે તમને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો આપણે આગળના આલેખમાં જોયું કે કઈ માહિતી હતી. એ આપણે સૌથી પહેલાં જોયેલું કે આખો આલેખ છે એ ગુણની માહિતી દર્શાવે છે, એટલે કે વિદ્યાર્થીઓના ગુણ છે. આથી આપણે લખી શકાય કે આ લંબ આલેખ વિદ્યાર્થીએ વિવિધ વિષયોમાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. એ જ રીતે બીજો પ્રશ્ન પૂછેલો છે કે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? સૌથી પહેલાં આપણે આલેખ પરથી જોશું કે કયા વિષયમાં સૌથી વધુ ગુણ છે અને કેટલા છે. ચાલો, હવે આપણે આલેખ જોશું કે સૌથી ઊંચો સ્તંભ કયો છે? તો એના સૌથી વધુ ગુણ હોય. સૌથી ઊંચો સ્તંભ છે એ તમને કયો દેખાય છે? તો કે ગણિતનો દેખાય છે. તો સૌથી વધુ માર્ક છે એ ગણિતમાં આવ્યા હશે. અને કેટલા હશે? તો કે 60 તો છે જ. બ્લુ લાઈન આવે વાદળી એટલે 60. અને પછી આપણે જોવાનું કે એક બોક્સ બરાબર 2 ગુણ ગણવાના છે. 60 અને પછી એક બોક્સમાં લીટી કરેલી છે, એટલે કે એક બોક્સ બરાબર 2, એટલે કે 60 ને 2 62. આપણે જોયું ગણિતમાં સૌથી વધુ ગુણ છે. અને કેટલા છે? તો કે 62 છે. તેથી આપણે જવાબ લખ્યો એ વિદ્યાર્થી એ ગણિતમાં સૌથી વધુ 62 ગુણ મેળવ્યા છે. આપણે આલેખ પરથી આવી રીતે જવાબ લખવાના છે. ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો ફરીથી આપણે આલેખ જોશું. સૌથી ઓછા ગુણ એટલે કે સૌથી નીચો સ્તંભ કયો દેખાય છે? સૌથી નીચો સ્તંભ છેલ્લે છે, સૌથી નીચો દેખાય છે, એટલે કે સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ છે. કેટલા છે? આપણે જોશું કે 20 છે, તો 20 બ્લુ લાઈન છે. એક બોક્સ બરાબર 2 ગણવાના છે, એટલે કે 22, 24 અને 26. એટલે આપણે આના પરથી જવાબ લખી શકાય કે વિદ્યાર્થીએ સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછા એટલે કે 26 ગુણ મેળવ્યા છે. ચાલો, તો હવે તમને આ સમજાઈ ગયું. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે વિદ્યાર્થીએ કયા 2 વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો હવે આપણે આલેખમાં જોઈએ. આપણે આલેખ પરથી જોઈએ તો સૌથી આપણે બંનેનું સરખું ગોતવાનું છે.
એટલે કે બે સ્તંભ એવા કયા દેખાય છે જે બે સરખા છે? તો આપણે જોઈએ કે સરખા સ્તંભ કયા કયા છે. તો આપણને ગુજરાતી અને વિજ્ઞાન બંને સ્તંભ સરખા સરખા દેખાય છે. બંનેમાં ગુણ પણ સરખા જ છે. તેથી આપણે જવાબ લખી શકાય કે વિદ્યાર્થી એ ગુજરાતી અને વિજ્ઞાન બંને વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે. ચાલો, તો હવે તમને બીજો પ્રશ્ન પણ આવડી ગયો છે. આવી જ રીતે તમારે ત્રીજો પ્રશ્ન પણ કરવાનો છે કે આલેખ પરથી જવાબ આપવાના છે. સૌથી પહેલા આપણે સૂચના વાંચી લઈએ કે નીચેનો દ્વિલંબ આલેખ. તો કે દ્વિલંબ એટલે કે શું? તમને નીચે આલેખમાં આપેલું છે. દ્વિલંબ એટલે કે બે સ્તંભ વાળો આલેખ, કે બાજુ બાજુમાં બે સ્તંભ હોય. એટલે કોઈ પણ બે રકમ છે, બે ગુણ છે, કોઈ પણ બે વસ્તુની માહિતી દર્શાવેલી હોય તેને કહેવાય દ્વિલંબ આલેખ. એટલે કે પાસ પાસેનો આલેખ પણ કહી શકાય. કે નીચેનો દ્વિલંબ આલેખ ગૃસાના 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 80 ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી દર્શાવે છે. ગૃસા નામની છોકરી છે, ત્યાં 6 માસિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા બંનેના 80 ગુણમાંથી કેટલા ગુણ આવ્યા છે તેની માહિતી દર્શાવે છે. આપણે કેવી રીતે ખ્યાલ આવશે કે 6 માસિક કયું છે અને વાર્ષિક કયું છે? કે જે બોક્સમાં આ બ્લેક કરેલા જે બ્લેક જે સ્તંભ દેખાય છે તે 6 માસિક છે. જે વ્હાઇટ કલરના બોક્સ દેખાય છે એટલે કે વ્હાઇટ કલરના સ્તંભ છે એ વાર્ષિક પરીક્ષાનું છે. પછી બાજુમાં તમને ગૃસાએ મેળવેલ ગુણ આપેલા છે અને નીચે વિષય આપેલા છે. નીચે વિષય આપેલા છે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી અને ગુજરાતી. તો આપણે એ જોશું કે જે બ્લેક કલરનો છે એ 6 માસિકના ગુણનું છે અને જે ચાલો તો હવે આપણે જોઈએ જે બ્લેક કલરનો સ્તંભ દેખાય છે આ 6 માસિક ગુણની માહિતી છે અને જે સફેદ કલરનો એટલે કે વ્હાઇટ કલરનો સ્તંભ દેખાય છે તે વાર્ષિક પરીક્ષાના ગુણની માહિતી દર્શાવે છે. હવે આપણે આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે. ચાલો તો હવે આપણે આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખી શકાય કે ઉપરનો દ્વિલંબ આલેખ 6 માસિક અને વાર્ષિક પરીક્ષામાં ગૃસાએ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણ દર્શાવે છે. આપણે ઉપર આલેખ જોયો એ પ્રમાણે જવાબ લખી શકાય. ચાલો હવે તમને બીજો પ્રશ્ન પૂછેલો છે કે ગૃસાએ 6 માસિક પરીક્ષામાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે? જો 6 માસિક કીધું હોય તો કયો સ્તંભ જોવાનો છે? તો કે બ્લેક કલરનો સ્તંભ જોવાનો છે. જો વાર્ષિક કીધું હોય તો વ્હાઇટ કલરનો સ્તંભ જોવાનો છે. 6 માસિક પરીક્ષામાં ગણિતના ગુણ કીધેલું છે. તો આપણે આલેખ પરથી જોઈએ કે સૌથી પહેલા આપણે ગણિત વિષય શોધવાનો છે. ગણિત વિષય છે 6 માસિકનું કીધું છે એટલે આપણે બ્લેક કલરનો સ્તંભ જોશું કે 6 માસિક પરીક્ષામાં આ ગણિતમાં કેટલા ગુણ છે આપણે જોઈએ કે 40 તો અહીંયા છે જ, વાદળી કલરની લીટી છે એટલે 40 ને એક બોક્સ બરાબર 2 ગણવાના છે. 40 પછી એક બોક્સ આ લીટી કરેલી છે એટલે કે એક લીટી બરાબર 2 ગુણ, 40 ને 2 42 થશે. એટલે આપણે લખીશું કે 42 ગુણ મેળવ્યા છે. ચાલો તો હવે તમને આલેખ પરથી પ્રશ્નનો જવાબ લખતા આવડી ગયો હશે. એ જ રીતે ત્રીજા પ્રશ્નમાં લખવાનું છે કે ગૃસાએ વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા છે? આપણને વાર્ષિક પરીક્ષા કીધું છે એટલે કે આપણે વ્હાઇટ સ્તંભ જોવાનો છે. અંગ્રેજી એટલે સૌથી પહેલાં આપણે વિષય શોધીશું કે અંગ્રેજીમાં વાર્ષિક પરીક્ષામાં એટલે કે વ્હાઇટ કલરનો સ્તંભ કેટલા ગુણ છે? તો કે વાદળી લીટી છે એટલે 40, પછી એક બોક્સ બરાબર 2 એટલે 42, પાછી એક લીટી એટલે 44 અને ત્રીજી લીટી છે એટલે કે 46. એટલે કે અંગ્રેજીમાં 46 ગુણ મેળવ્યા છે. ચોથો પ્રશ્ન પૂછેલો છે ગૃસાએ
છમાસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે અને કેટલા? કે છમાસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં સરખા ગુણ એટલે કે બે સ્તંભ છે એ સરખા જોવા જોઈએ. તો આપણે જોઈએ કે આલેખ પરથી તમને કયા આલેખમાં સરખા સ્તંભ દેખાય છે. તો કે આપણે બધા સ્તંભમાં જોઈએ તો ગુજરાતી વિષયમાં વાર્ષિક અને છમાસિક બંનેમાં સરખા સ્તંભ દેખાય છે. એટલે આપણે જવાબ શું લખી શકાય? કેટલા માર્ક છે? તો કે 60 માર્ક છે. એટલે કે વાદળી કલરની જે લીટી છે એ આપણે જોઈએ તો 60 ગુણ છે. એટલે આપણે જવાબમાં લખી શકાય કે ગુજરાતીમાં સરખા માર્ક છે. એટલે કે કેટલા છે? તો કે ગુજરાતીમાં ને 60 ગુણ છે. પછીનો 5મો પ્રશ્ન પૂછેલો છે, ગૃષાએ છમાસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો કે છમાસિક પરીક્ષા કીધું છે એટલે આપણે ફરીથી બ્લેક કલરનો સ્તંભ જોવો જોશે. છમાસિકમાં કયા વિષયમાં ઓછા ગુણ છે? તો કે આપણે બધા સ્તંભમાં જોઈએ તો બધા વિષયોમાં જોતા ગણિત વિષયમાં જે બ્લેક કલરનો સ્તંભ છે સૌથી નીચો છે. એટલે ગણિતમાં સૌથી ઓછા ગુણ છે અને કેટલા છે? તો 40 અને એક બોક્સ એટલે કે 2 ગુણ ગણવાના છે એટલે કે 42. તેથી આપણે લખી શકાય કે ગણિતમાં સૌથી ઓછા ગુણ છે અને 42 ગુણ છે. ચાલો હવે તમને આ 5 ક્વેશ્ચન છે એ સમજાઈ ગયા છે. ચાલો હવે તમને 6થો પ્રશ્ન પૂછેલો છે, ગૃષાએ છમાસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? તો આપણે ફરીથી આલેખ જોઈશું. કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? છમાસિક પરીક્ષા એટલે કે આપણે બ્લેક કલરનો સ્તંભ જોઈશું. એટલે કે આપણે છમાસિક પરીક્ષામાં જોઈએ તો બ્લેક કલરનો સ્તંભ છે સૌથી વધુ ગુજરાતીમાં ઊંચો છે. એટલે કે ગુજરાતીમાં ગુણ કેટલા છે? ગુજરાતીમાં સ્તંભ ઊંચો છે અને કેટલા ગુણ છે? તો કે 60 ગુણ છે. તેથી આપણે જવાબ લખી શકાય કે ગુજરાતીમાં અને 60 ગુણ. ચાલો હવે આપણે 7મો પ્રશ્ન જોઈએ. ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા? ફરીથી આપણે આલેખ પરથી જવાબ લખીશું કે વાર્ષિક પરીક્ષામાં એટલે કે વ્હાઇટ સ્તંભ કયો સૌથી ઓછો છે એ આપણે જોવાનું છે. હવે આપણે આલેખ પરથી જોઈએ કે વાર્ષિક પરીક્ષામાં એટલે કે વ્હાઇટ સ્તંભ છે સૌથી ઓછા ગુણ કયા વિષયમાં છે? સૌથી નીચો સ્તંભ કયો દેખાય છે? કે અંગ્રેજીનો દેખાય છે. કેટલા ગુણ છે આપણે જોઈએ કે 40 એક બોક્સ બરાબર 2 એટલે 42, ફરીથી 44 અને પાછા 46 એટલે કે એક લીટી બરાબર 2 ગુણ ગણવાના છે. એટલે કે અંગ્રેજીમાં સૌથી ઓછા ગુણ છે એટલે આપણે લખ્યું કે અંગ્રેજીમાં અને 46 ગુણ એટલે કે સૌથી ઓછા છે. 8મો પ્રશ્ન છે, ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? તો કે આપણે વાર્ષિક પરીક્ષામાં એટલે કે બધા વ્હાઇટ સ્તંભમાં જોવાનું છે. સૌથી વધુ ગુણ સૌથી ઊંચો સ્તંભ કયો દેખાય છે? તો કે સૌથી ઊંચો સ્તંભ આ ગણિતનો દેખાય છે. કયા વિષયમાં સૌથી વધુ ગુણ છે? તો કે ગણિતમાં છે અને બીજા શેમાં છે? તો કે ગુજરાતીમાં છે. બંનેમાં સરખા જ છે. ગણિતમાં પણ 60 ગુણ છે અને ગુજરાતીમાં પણ 60 ગુણ છે. એટલે કે બંનેમાં સરખા અને સૌથી વધુ ગુણ છે. તેથી આપણે લખી શકાય કે ગણિત અને ગુજરાતી બંનેમાં વધુ ગુણ છે અને 60 ગુણ છે. ચાલો હવે તમને પ્રશ્ન 3જો છે એ સમજાઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન 4 જોઈએ. તો કે ક્વેશ્ચન 4માં છે કે અક્ષયનો માસિક પગાર ₹40,000 છે, તો તેના ઘરનો માસિક ખર્ચ નીચે આપણને વર્તુળ આલેખમાં આપેલો છે. આપણે વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો તો હવે તમને વર્તુળ આલેખમાં આપેલું છે કે વાહનનો ખર્ચ 5% આપેલો છે,
ઘર ભાડુંનો ખર્ચ 10% આપેલો છે, બાળકોની કેળવણીના 15%, ખોરાકના 25%, કપડાના 10%, બચતના 15% અને અન્ય 20% જેટલો ખર્ચ થાય છે. આપણે વર્તુળ આલેખ પરથી હવે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામાં છે અને કેટલો. આપણે આલેખ પરથી જોઈએ સૌથી ઓછા ટકા તમને શેમાં દેખાય છે? સૌથી ઓછો ખર્ચ વાહનમાં એટલે કે 5% દેખાય છે. તો આપણે 5% એમ લખવાનું નથી. ટોટલ ખર્ચ તેનો 40,000 છે એટલે આપણે 40,000 લેખે દાખલો કરવો પડશે. ચાલો તો હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખીએ કે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ વાહનોમાં છે. ચાલો તો હવે આપણને આ લખતા આવડી જશે. પછી શું લખવાનું છે તો આપણને ઉપર સૂચનામાં આપેલું હતું કે 40,000 ખર્ચ છે. આપણે લખીશું 40,000 ગુણ્યા વાહનનો ખર્ચ કેટલો હતો તો કે 5% હતો. 40,000 ગુણ્યા 5. કોઈ પણ દાખલો આપણે ગણીએ તો છેદમાં કેટલા લખવા પડે? 100 લખવા પડે. 40,000 ગુણ્યા 5/100. બધામાં આપણે 100 તો લખવાના જ છે. બધા જ દાખલામાં 40,000 લખીશું અને છેદમાં 100. 40,000 છે એ માસિક પગાર છે એટલે 40,000 લખવા પડે. 100 છે એ આપણે ટકાવારી પ્રમાણે. અને કેટલો ખર્ચ છે આપણે ઉપર આલેખમાંથી જોઈને લખવાનું છે. ચાલો એટલે આપણે લખ્યું 40,000 ગુણ્યા 5/100. જેટલા 0 નીચે હોય એટલા ઉપર 0 ઉડે. નીચે આપણે 2 0 ઉડાડ્યા છે, ઉપર પણ 2 ઉડશે. વધ્યું શું? 400 અને 5 વધ્યા. આપણે બાજુમાં લખશું 400 ગુણ્યા 5. તો 4 5 20 થશે એટલે કે 4 5 20 અને 2 0 આમાં પાછળ વધ્યા છે, 2 0 પાછળ લગાડી દઈએ તો પણ ચાલે. 400 ગુણ્યા 5 કરો તો પણ જવાબ તમને 2,000 રૂપિયા જ મળશે. એટલે કે વાહનોનો ખર્ચ 2,000 રૂપિયા થાય છે. આપણે આવી રીતે કરવાનું છે. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ શામાં છે અને કેટલો છે. તો આપણે ઉપર કોષ્ટક એટલે કે વર્તુળ આલેખમાં જોઈએ કે સૌથી વધુ ખર્ચ, સૌથી વધુ ટકાવારી શેમાં દેખાય છે? સૌથી વધુ આપણને ખોરાકમાં દેખાય છે એટલે કે 25% છે. એટલે આપણે લખીશું અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ ખોરાકમાં છે. ફરીથી આપણે ઉપરની જેમ કરીશું. સૌથી પહેલાં 40,000 ગુણ્યા 25% ખર્ચ છે એટલે 25/100. નીચે 2 0 ઉડે એટલે ઉપર પણ ઉડશે. ઉપર શું વધ્યું? 400 ગુણ્યા 25. એટલે આપણે બાજુમાં લખ્યું 400 ગુણ્યા 25. 25 ચોકું કેટલા થશે? તો કે 25 ચોકું 100 થશે. એટલે આપણે લખ્યું 100. પાછળ 2 0 વધ્યા છે તો 2 0 પાછળ લગાડી દીધા. કેટલા જવાબ આવ્યો? તો કે 10,000. અક્ષયનો ઘરનો સૌથી વધુ ખર્ચ ખોરાકમાં એટલે કે 10,000 રૂપિયા થાય છે. એટલે કે આપણે વર્તુળ આલેખ પરથી જોતું જવાનું છે અને આવી રીતે આપણે દાખલો કરતું જવાનું છે કે તેનો ખર્ચ કેટલો થાય છે. ચાલો હવે આપણે ત્રીજું જોઈએ કે અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા થાય છે. આપણે ઉપર આપણને આપેલું છે કે એની બચત છે કેટલી છે તો કે 15% છે. એટલે આપણે લખી શકાય કે અક્ષયની માસિક બચત બરાબર સૌથી પહેલાં 40,000 ગુણ્યા 15/100. કેમ કે બચત 15% હતા. નીચે 2 0 ઉડે એટલે ઉપર પણ 2 0 ઉડશે. તો વધ્યું શું? 400 ગુણ્યા 15. આપણે બાજુમાં લખીશું 400 ગુણ્યા 15. 15 ચોકું કેટલા થશે? આપણે આવી રીતે કરી શકાય. સૌ સહેલી રીતે થઈ જાય અને ગુણાકાર પણ કરવો પડે નહીં. ચાલો એટલે કે 400 ગુણ્યા 15. 15 ચોકું 60 થશે એટલે કે 60. પાછળ 2 0 પાછળ 2 0 લગાડી દીધા. એટલે કે 400 ગુણ્યા 15 કરીશું તો તેનો અક્ષયની માસિક બચત છે એ 6,000 રૂપિયા થશે. ચાલો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા થાય છે.
આપણે સૌથી પહેલાં લખીશું અક્ષયનો માસિક કેળવણી ખર્ચ બરાબર સૌથી પહેલાં 40,000 રૂપિયા ગુણ્યા, હવે આપણે ઉપર આલેખમાં જોશું તો કે કેળવણી ખર્ચ કેટલો છે તો કે 15% છે, એટલે આપણે કરીશું 40,000 ગુણ્યા 15/100, નીચે 2 0 ઉડી જશે એટલે ઉપર પણ 2 ઉડશે, તો વધ્યું શું 400 ગુણ્યા 15, એટલે બાજુમાં લખીશું 400 ગુણ્યા 15, 15 ચોખ્ખું 60 અને પાછળ 2 0 છે એ લગાડી દઈશું, એટલે કે તેનો કેળવણી ખર્ચ 6,000 રૂપિયા થાય છે. પછી તમને 5મો પ્રશ્ન આપેલો છે કે અક્ષય માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે. આપણે લખી શકાય કે અક્ષય માસિક ઘર ભાડું બરાબર 40,000 ગુણ્યા, પછી આપણે વર્તુળા લેખમાં જોવાનું છે કે ઘર ભાડું તેનું કેટલા ટકા છે. તમને આલેખમાં આપેલું છે કે ઘર ભાડું 10% છે, એટલે 40,000 ગુણ્યા 10/100, નીચે 2 0 ઉડશે એટલે ઉપર પણ 2 0 ઉડશે, તો વધ્યું શું 400 ગુણ્યા 10, એટલે આપણે લખીશું 400 ગુણ્યા 10, 4 એકા 4 અને પાછળ કેટલા 0 છે તો કે 3 0 છે, આપણે પાછળ 3 0 લગાડી દઈશું, એટલે કે તેનું ઘર ભાડું તે દર મહિને 4,000 રૂપિયા ચૂકવે છે. ચાલો, તો હવે તમને ક્વેશ્ચન 4 છે એ સમજાઈ ગયો હશે. ચાલો હવે આપણે આલેખ શીખીએ. આલેખ આપણે ધોરણ 6 અને 7માં શીખી જ ગયા છીએ. તમને ઉપર સૂચના આપેલી છે કે એક બુક સેલરે વેચેલા પુસ્તકોની માહિતી નીચે આપી છે. તો આ માહિતી દર્શાવતો લંબ આલેખ રચો ને વાય અક્ષ ઉપર પ્રમાણમાપ 1 સેમી બરાબર 50 પુસ્તકો લો. એટલે પ્રમાણમાપ છે સૌથી પહેલાં આપણે અહીંયા લખી લેશું કે પ્રમાણમાપ બરાબર 1 સેમી બરાબર 50 પુસ્તકો. તો આપણે આના ઉપરથી એટલે કે પ્રમાણમાપ પરથી ખ્યાલ આવશે કે એક બોક્સ બરાબર આપણે 50 લેવાના છે. 50, 100, 150, 200 જેટલી રકમ સૌથી વધુ છે એનાથી આપણે એક બોક્સ વધારે લેશું. તમને અહીં વારના નામ આપેલા છે સોમથી રવિ સુધી, ને વેચાયેલા પુસ્તકો સોમવાર કેટલા વેચાયેલા, મંગળવારે કેટલા વેચાણા એ આપણે લખેલું છે. હવે આપણે આના પરથી આલેખ કરીશું. ચાલો, તો હવે આપણે નીચે લખીશું વારના નામ, પછી અહીંયા લખીશું વેચાયેલા પુસ્તકો. આપણને પ્રમાણમાં આપેલું હતું આપણે 50 લેવાના છે, આપણે 50થી શરૂઆત કરી. 50, 100, 150, 200, સૌથી વધુ આપણને 550 આપેલા હતા, એટલે આપણે 600 સુધી કર્યું. એક પછી એક બોક્સ છોડીને વારના નામ લખી લેશું. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ચાલો, આટલું થઈ જશે. પછી આપણે ઉપરથી જોવાનું છે સોમવાર કેટલા પુસ્તકો વેચાયેલા હતા. સોમવાર 325 પુસ્તકો વેચાયેલા હતા. સોમવારે શું કરવાનું છે 325, 300 છે એ તો આપણને ખ્યાલ આવી જશે. અહીંયા 300 છે, પછી 25 કેવી રીતે કરીશું તો કે 2 લીટી અને ત્રીજી અડધી લીટી, એટલે કે અઢી લીટી. અઢી લીટી થશે ત્યારે 25 કરી શકાશે. અઢી લીટી છે 25 અને પછીની જે અઢી લીટી છે એટલે કે 50, અઢી લીટી વચ્ચે એવી રીતે કરીશું. એટલે કે 300 અને પછીની અઢી લીટી છે એટલે આપણે કહી શકાય 325. ચલો, એ જ રીતે મંગળવારમાં કેટલા પુસ્તકો વેચાણા તો કે 250. મંગળવારે 250 તો આપણે લખેલા જ હતા, એટલે કે 250 સુધી આપણે આલેખ દોરવાનો છે. ચાલો, હવે આપણે બુધવારનું જોઈએ. બુધવારમાં 400 પુસ્તકો વેચાયેલા હતા, એટલે આપણે 400 પુસ્તક સુધી આલેખ દોરીશું. પછી છે ગુરુવાર, તો ગુરુવારે 550 પુસ્તકો વેચાયેલા હતા. 550 છે એ પણ આપણે લખેલા હતા, એટલે આપણે 550 સુધી આલેખ દોરીશું. પછી છે શુક્રવાર, તો શુક્રવારે કેટલા વેચાયેલા હતા તો કે 450. 450 છે એ પણ લખેલું હતું,
450 સુધી આપણે આલેખ દોરવાનો છે. પછી છે શનિવાર. શનિવારે 250 પુસ્તકો વેચાયેલા હતા. 250 સુધી આલેખ દોરીશું. રવિવારે 200 પુસ્તકો વેચાયેલા હતા. 200 સુધી આપણે આલેખ દોરીશું. બધામાં સરખા આપેલા જ હતા. જ્યારે 25 છે ત્યારે આપણે અઢી લીટી કરવાની છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ રીતે આપણે આલેખ કરી શકાય છે. ચાલો હવે આપણે પછીનો આલેખ જોઈએ. ચાલો હવે આપણે જોઈએ કે એક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી ધોરણ પ્રમાણે નીચે આપી છે. આ માહિતી દર્શાવતો દ્વિલંબ આલેખ દોરો. દ્વિલંબ એટલે શું કે આપણે આગળ જોઈ ગયા. દ્વિલંબ એટલે કે પાસેનો સ્તંભ આલેખ, એટલે કે બાજુમાં બે સ્તંભ આવે. વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી લો. સૌથી પહેલાં આપણે અહીંયા લખી લેશું કે પ્રમાણ માપ બરાબર 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી. કે પ્રમાણ માપ પરથી આપણને ખ્યાલ આવે છે કે એક બોક્સ બરાબર 10 લેવાના છે, બીજા બોક્સ બરાબર 20, એટલે કે 10, 20, 30 એ પ્રમાણે લેતું જવાનું છે. નીચે તમને બોક્સમાં આપેલું છે ધોરણ છે, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. ધોરણ છે 8મું, 9મું, 10મું, 11મું અને 12મું. 8 થી 12 ધોરણ આપેલા છે અને છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આપેલી છે. એટલે કે જ્યારે 2 ગુણ અથવા કોઈ પણ 2 લોકોની સંખ્યા દર્શાવેલી હોય ત્યારે હંમેશા દ્વિલંબ એટલે કે પાસેનો આલેખ જ આવે છે. ચાલો એટલે આપણે નીચે લખીશું ધોરણ, અહીંયા બાજુમાં લખીશું છોકરા અને છોકરીઓની સંખ્યા, અને આપણને પ્રમાણ માપ એટલે કે 1માં 10 લખવાનું કીધેલું હતું કે 10, 20, 30, 40 એવી રીતે. સૌથી ઉપર આપણને 90 સુધી હતું, આપણે એનાથી એક વધુ લેશું એટલે કે આપણે 100 સુધી લેશું. પછી આપણે નીચે ધોરણ લખી લેશું. દ્વિલંબ આલેખ કરવાનો છે એટલે આપણે 2 બોક્સ છોડવા પડશે. પહેલાં 8મું, પછી 2 બોક્સ આપણે આલેખના અને 1 બોક્સ છોડવાનું છે તે. પછી 9મું, 10મું, 11મું અને 12મું. સૌથી પહેલાં આપણે આવી રીતે ધોરણ લખી લેશું. પછી આપણે ઉપરથી જોશું કે 8મા ધોરણમાં છોકરાઓની સંખ્યા છે 96, એટલે આપણે સૌથી પહેલાં 90, એક બોક્સ બરાબર 2 ગણવાના છે, એટલે કે 92, 94 અને 96, એટલે કે 3 લીટી થશે. એક લીટી બરાબર 2, એટલે અહીંયા તો દૂધિયા લીટી છે ત્યાં 90 થયું. પછી 92, 94 અને 96, એટલે 96 સંખ્યા થઈ ગઈ. આપણે છોકરીઓની સંખ્યા છે 88, એટલે કે 80, અહીંયા થાય છે 80. પછી એક બોક્સ એક લીટી બરાબર 2, એટલે કે 82, 84, 86 અને 88. આપણે 88 સુધી સ્તંભ આલેખ છે એ કર્યો. ચાલો તો હવે 8મા ધોરણનું થઈ ગયું. હવે આપણે એ જ રીતે 9મા ધોરણનું કરવાનું છે. કે 9મા ધોરણમાં છોકરાઓની સંખ્યા છે 84, એટલે કે 80 અને પછી 2 લીટી, એટલે કે 82 ને 2, 84. એટલે આપણે આવી રીતે સ્તંભ આલેખ કરીશું. છોકરીઓની સંખ્યા છે 70, તો 70 તો આપણને આપેલું જ છે, એટલે 9મું ધોરણ થઈ ગયું. હવે કરીશું 10મું. 10મામાં છોકરાઓની સંખ્યા છે 72, 70 અને 1 લીટી, એટલે કે 72 થયા. 1 લીટી બરાબર 2, 72 સુધી આપણે આલેખ કર્યો. છોકરીઓની સંખ્યા છે 66, એટલે કે 60, 1 લીટી બરાબર 2, 62, 64 અને 66, એટલે આપણે છોકરીઓની સંખ્યા પણ કરી. ચાલો તો 10મું ધોરણ પૂરું થઈ ગયું. હવે કરીશું 11મું. 11મામાં છોકરાઓની સંખ્યા છે 68, એટલે કે 60, 62, 64, 66 અને 68, ત્યાં સુધી આપણે આલેખ દોરીશું. પછી છે 58. ચાલો 58માં કરીશું. પહેલાં છે 50, પછી 52, 54, 56 અને 58. 58 સુધી થઈ ગયું.
11મું ધોરણ પૂરું. આપણે 12મા ધોરણમાં કરીશું. છોકરાઓની સંખ્યા છે 52, એટલે 50 પછી એક લીટી એટલે કે 52, અને છોકરીઓની સંખ્યા છે 44, એટલે કે 40 પછી બે લીટી એટલે 42 અને 44. એટલે થઈ ગયું 12મું ધોરણ. પછી આપણે સ્તંભ આલેખ અલગ કેવી રીતે પાડી શકીશું, કેવી રીતે ખ્યાલ આવશે કે છોકરાઓની સંખ્યા છે અને છોકરીઓની સંખ્યા છે. તો કે જે છોકરીઓના જે સ્તંભ છે એમાં આપણે કોઈ પણ ડિઝાઇન અથવા પેટર્ન કરી શકાય કે આપણને ખ્યાલ આવે કે છોકરીઓના આલેખ છે. ચાલો તો હવે આપણને પાસેનો એટલે કે દ્વિલંબ આલેખ છે એ હવે સમજાઈ ગયો હશે. ચાલો હવે આપણે બીજું શીખીએ. 50 વિદ્યાર્થીઓએ બુદ્ધિ કસોટીમાં મેળવેલા ગ્રેડની માહિતી નીચે આપી છે. તો આ માહિતી દર્શાવતા આવૃત્તિ કોષ્ટકની રચના કરો. આપણે આવૃત્તિ કરવાની છે. આ પણ આપણે ધોરણ 6 અને 7માં શીખી જ ગયા છીએ. સૌથી પહેલાં તમને ગ્રેડ આપેલા છે કે A થી લઈને E સુધી ગ્રેડ આપેલા છે. તમે બધા અહીંયા ગણીશું તો A થી લઈને E સુધી છે કે A, B, C, D અને E સુધીના ગ્રેડ આપેલા છે. તો આપણે ગણતું જવાનું છે ને આવૃત્તિ ચિહ્ન કરતું જવાનું છે. સૌથી પહેલાં B છે તો બીમાં એક આવૃત્તિ કરીશું, પછી સીમાં પણ એક આવૃત્તિ કરીશું. આવી રીતે આપણે એક છે ગ્રેડ ગણતું જવાનું છે અને આપણે એક આવૃત્તિ કરતું જવાનું છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે 4 થઈ જાય, 4 પછી જ્યારે 5મી આવૃત્તિ આવે ત્યારે 5 આપણે બાજુમાં કરવાના નથી. 5 છે એમાં આપણે ક્રોસમાં લીટો કરીશું અને ક્રોસમાં આવૃત્તિ કરીશું. 4 અને 5મું આવે ત્યારે ક્રોસમાં, ફરીથી 6 આવે ત્યારે 6 થી ફરીથી બાજુમાં. આપણે આવી રીતે ગ્રેડ ગણતું જવાનું છે અને કરતું જવાનું છે. લાઇનમાં એક પછી એક લેતા જાઓ તો પણ ચાલે. અને સૌથી પહેલાં B છે તો બધામાં તમે B કેટલા છે એ ગણીને કરો તો પણ ચાલે. બધામાં ગણીશું તો A છે તો એ તમને 5 જોવા મળશે, B છે એ 10 છે, C છે એ 18, D છે એ 9 અને E છે એ 8 છે. ચાલો આ થઈ જાય પછી આપણે જેટલી આવૃત્તિ ચિહ્ન થયું હોય એ આપણે બાજુમાં લખવાનું છે. જેમ કે A ગ્રેડ 5 છે તો અહીંયા લખીશું 5, B ગ્રેડ 10 છે તો અહીંયા લખીશું 10, C ગ્રેડ 18 છે તો અહીંયા લખીશું 18, D ગ્રેડ 9 છે તો અહીંયા લખીશું 9 અને E ગ્રેડ 8 છે તો અહીંયા લખીશું 8. ટોટલ તમને કુલ નીચે આપેલું જ હોય. જો આપણે બધું જ કરતા ટોટલ આપણને 50 મળે તો આપણો આન્સર સાચો છે. તો આવી રીતે આવૃત્તિ ચિહ્ન છે એ આપણે કરી શકાય છે. ચાલો એ જ રીતે તમને નીચે બીજું આપેલું છે કે 50 વિદ્યાર્થીઓના વજનની માહિતી કિગ્રામાં નીચે આપી છે. તો આ માહિતીને 30 થી 40, 40 થી 50, 50 થી 60 એટલે કે એવા વર્ગોવાળા આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આપણે ગોઠવવાનું છે કે તમને વજન કિગ્રામાં આપેલું છે. 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. આપણે જોવાનું છે ને કરતું જવાનું છે. કેવી રીતે કરીશું? સૌથી પહેલાં છે 72. તો 72 છે એ ક્યાં આવશે? તો કે 70 અને 80ની વચ્ચે 72 આવે છે એટલે આપણે ત્યાં એક આવૃત્તિ કરીશું. એટલે એવી રીતે ઉપરથી જોતું જવાનું છે ને કરતું જવાનું છે. પછી છે 46. તો 46 કોની વચ્ચે આવશે? 40 અને 50ની વચ્ચે 46 આવશે એટલે આપણે અહીંયા એક આવૃત્તિ કરીશું. પછી છે 60. ચાલો તો હવે આપણે જોઈએ કે અહીં તમને 60 આપેલા છે તો તમને એવું થશે કે 60 તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે. આપણે આવૃત્તિ અહીંયા દર્શાવવી પડશે કે અહીંયા? તો આપણે જે પહેલો જે 60નો અંક છે ત્યાં જ આપણે આવૃત્તિ દર્શાવીશું. જ્યારે બીજું 60 થી 70 આવે છે ત્યારે અહીંયા આપણે 61 થી 70 સુધી દર્શાવવાનું છે. બધામાં આપણે એવી જ રીતે કરીશું કે 40 જ્યારે આવે છે તો 40 અહીંયા કરીશું કે અહીંયા? જ્યારે પહેલાં હોય છે ત્યારે જ આપણે કરીશું. અહીંયા 30 થી લઈને 40 સુધી, અહીંયા 41 થી લઈને 50 સુધી, અહીંયા 51 થી લઈને 60 સુધી, અહીંયા 61 થી
70 સુધી અને અહીંયા 71થી 80 સુધી. પછી આપણે એક પછી જોતા જઈશું અને વચ્ચે જે આવે ત્યાં કરતા જઈશું. તો અહીંયા આવૃત્તિ ચિહ્ન કેટલું એવું તો કે 1, 2 અને 3. તો એ લખીશું 3, 5 આ રીતે ક્રોસમાં લીટો કરવાનો છે. એટલે 5, 10 ને 2 12. એટલે અહીંયા 12, અહીંયા છે 20, 7 અને 8. તો બધા થઈને કેટલી આવૃત્તિ મળી એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કે 50 આપણને મળી ગઈ. ચાલો હવે આપણે જોઈએ એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની માહિતી નીચે આપી છે. આ માહિતીનો આપણે પાઈ ચાર્ટ બનાવવાનો છે. આપણે ભાષા જુદી જુદી આપેલી છે. ગુજરાતી છે, હિન્દી, અંગ્રેજી, મરાઠી અને તામિલ. અને વિદ્યાર્થીઓની સંખ્યા છે કે છાત્રાલય છે એટલે કે હોસ્ટેલ છે એમાં જુદી જુદી ભાષા બોલતા બધા વિદ્યાર્થીઓ રહે છે. ગુજરાતી ભાષા બોલતા 40 વિદ્યાર્થીઓ છે, હિન્દી ભાષા બોલતા 12 વિદ્યાર્થીઓ છે, અંગ્રેજી બોલતા 7 વિદ્યાર્થીઓ છે, મરાઠી બોલતા 4 વિદ્યાર્થીઓ છે, તામિલ બોલતા 9 વિદ્યાર્થીઓ છે. બધા થઈને છાત્રાલયમાં 72 વિદ્યાર્થીઓ રહે છે. તો આપણે હવે પાઈ ચાર્ટ બનાવીશું. સૌથી પહેલાં આપણે ગુજરાતી વિષયનું કરીશું અને ગુજરાતી ભાષાનું કરીશું. ગુજરાતી ભાષા બોલતા કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 40 છે. એટલે ઉપર કરીશું 40 અને કુલ છે 72 વિદ્યાર્થીઓ એટલે 40ના છેદમાં 72. જ્યારે પાઈ ચાર્ટ બનાવવાનો છે ત્યારે આપણે 360 અંશ હંમેશા લેવા પડશે. જ્યારે પાઈ ચાર્ટ કહેશે ત્યારે આપણે 360 લેશું. 40ના છેદમાં 72 ગુણ્યા 360. બધામાં એક સરખું જ થશે. બધામાં 72 અને 360 તો લખવાના જ છે. બધી ભાષામાં જોઈએ તો 72 અને 360 છે એ તો આવશે જ. 72ના ઘડિયામાં ક્યાં 360 આવે છે તો કે 72 પંચા 360 થાય છે. ચાલ આપણે કરીને જોઈએ કે 72 ગુણ્યા 72 પંચા 360 થાય છે. તો 72 ગુણ્યા 5 કરીએ. 5 દુ 10 નો 0 વધી 1 પછી 5 સતા 35 અને 35 ને 1 36 થઈ ગયા 360. એટલે કે 72 પંચા 360 થશે. તો વધ્યું શું તો કે 40 ના તો ઉડી ગયા એટલે કે 72 પંચા થઈ ગયા. એટલે 40 અને 5 એટલે કે 40 ગુણ્યા 5 કરીએ તો કેટલા થશે 4 પંચા 20 એટલે 20. 1 0 પાછળ વધેલો છે એ એટલે કે 200 થશે. એટલે કે ગુજરાતીમાં 200. એવી રીતે આપણે હિન્દીમાં કરીશું. હિન્દીમાં છે 12 એટલે સૌથી પહેલાં લખીએ આપણે 12. કુલ છે 72 અને નીચે લખ્યું 72. ફરીથી 72 પંચા 360 થશે. તો વધ્યું શું 12 અને 5 એટલે કે 12 ગુણ્યા 5 તો 12 પંચા 60 થશે. એટલે આપણે લખ્યું 60. એટલે હિન્દીમાં થયા 60. એટલે બધી ભાષાનું કરતું જવાનું છે. ચાલો હવે કરીશું અંગ્રેજીનું. તો અંગ્રેજીમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 7 છેદમાં કુલ એટલે કે 72 ગુણ્યા 360. તો 72 પંચા 360. વધ્યું શું 7 અને 5 એટલે 7 પંચા 35. ચાલો અંગ્રેજીનું થઈ ગયું. હવે કરીશું મરાઠીનું. તો સૌથી ઉપર મરાઠીમાં સંખ્યા છે 4 છેદમાં 72 અને 360. એટલે કે મરાઠીમાં આપણે 4 સંખ્યા છે 4 વિદ્યાર્થીઓ. 4ના છેદમાં 72 ગુણ્યા 360. 72 પંચા 360. તો શું વધ્યું 4 અને 5 એટલે 4 પંચા 20. એ જ રીતે હવે આપણે તામિલ ભાષાનું કરીશું. સંખ્યા છે ટોટલ 9 છેદમાં 72 ગુણ્યા 360. 72 પંચા 360. તો વધ્યું શું 9 અને 5 એટલે કે 9 પંચા 45. ચાલો તો હવે આપણે ભાષાનું કરી લીધું. તો હવે આપણે નીચેના વર્તુળાલેખમાં દર્શાવવાનું છે. તો કેવી રીતે દર્શાવીશું આપણને આલેખ આપેલો છે કે સૌથી વધુ આપણને જવાબ શેમાં મળ્યો તો ગુજરાતી ભાષામાં.
એટલે ગુજરાતીનું જે જગ્યા છે આપણે મોટી રાખવી પડશે. ગુજરાતીમાં 200, એનાથી ઓછું શેમાં હતું તો કે હિન્દીમાં. એનાથી થોડીક ઓછી જગ્યા હિન્દીમાં એટલે કે 60. એનાથી ઓછું તો કે તામિલમાં હતું 45. આનાથી પણ થોડુંક ઓછું એટલે તામિલમાં 45. એનાથી પણ ઓછું અંગ્રેજીમાં 35. આનાથી પણ ઓછી જગ્યા રાખીશું અંગ્રેજીમાં એટલે કે 35. સાવ ઓછું હતું મરાઠીમાં એટલે કે 20. એટલે આપણે આવી રીતે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાલેખ બનાવવાનો છે. ચાલો હવે જોઈએ આપણે ખાલી જગ્યા કે વર્તુળ આલેખને બીજું શું કહી શકાય. તો હમણાં આપણે ઉપર મુજબ જ આપણે જોયું કે વર્તુળ આલેખને બીજું પાઈ ચાર્ટ પણ કહી શકાય એટલે કે બંને એક જ છે. વર્તુળ આલેખ કહો કે પાઈ ચાર્ટ. ચાલો હવે આપણે બીજું જોઈએ કે વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું. એટલે કે હમણાં આપણે ઉપર જોયું એ જ મુજબ કે આપણને કીધું કે 20% ખોરાકી ખર્ચ એટલે કે 20% સાવ ઓછામાં ઓછું થયું. એટલે હું તમને આના પરથી બતાવું છું કે 20% છે સાવ ઓછામાં ઓછું થયું. આપણે કોણ માપકની મદદથી જોઈએ. જ્યારે તમે અહીંયા વચ્ચે કોણ માપક રાખીશું અને આપણે જોશું તો અહીંયા 72 અંશનો ખૂણો આવે છે. જ્યાં 20 છે અહીંયા શું આવશે તો કે 72 અંશ. આપણે કોણ માપકની મદદથી જોઈ શકીશું. ચાલો હવે આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. પ્રમાણમાપ 1 સેમી બરાબર 5 કિગ્રા હોય તો 32.5 કિગ્રા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેમી રખાય. 1 સેમી એટલે કે એક બોક્સ બરાબર 5 ગણવાના છે અને આપણને 32.5 કિગ્રા વજન આપેલું છે. તો શું કરી શકાય તો 32.5 છે, 32.5 ભાગ્યા 5 કરવા પડે. 32.5 ભાગ્યા 5 એટલે આપણે ભાગાકાર કરેલો છે. 32.5 ભાગ્યા 5. 5 6 30. 32માંથી 30 જાય તો 2 વધશે. પછી તો કે પોઈન્ટના પોઈન્ટ ઉપરથી ઉતાર્યા 5. 5ના ઘડિયામાં ક્યાં 25 આવશે તો કે 25 25 25માંથી 25 જશે તો 0 0. વચ્ચે એક અહીંયા પોઈન્ટ હતો એટલે આપણે એક પોઈન્ટ ઉપર પણ લખ્યો એટલે જવાબમાં લખી શકાય 6.5. એ જ રીતે ચોથી ખાલી જગ્યા છે. સમતોલ પાસા ઉપર અંક 3 આવે તો તેની સંભાવના ખાલી જગ્યા છે. કોઈ પણ એક પાસો છે એનો એક અંક 3 આવે તો આપણે ડબલ કરવાના છે એટલે કે 6 એટલે 1/6 સંભાવના થશે. ચાલો પછીની ખાલી જગ્યા છે. 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા. કોઈ પણ 2 સિક્કા છે તો આપણે 2 સિક્કાઓને ઉછાળીએ, બંને ઉપર છાપ આવી તેની સંભાવના કઈ છે કે એક સિક્કામાં 2 બાજુ છે. આ પહેલી બાજુ અને બીજી બાજુ એટલે આમાં 2 બાજુ થઈ. અને બીજો સિક્કો છે તો આમાં પણ 2 બાજુ થઈ, પહેલી બાજુ અને બીજી બાજુ. આમાં 2 બાજુ અને આમાં 2 બાજુ તો કેટલી બાજુઓ થઈ 4 બાજુઓ થઈ. એટલે આપણે જવાબમાં લખી શકાય કે 1/4. એ જ રીતે છઠ્ઠી ખાલી જગ્યા. કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટના બને છે સંભાવના 0 હોય અથવા 1 હોય, બેમાંથી એક જ હોઈ શકે. એ જ રીતે સાતમી ખાલી જગ્યા. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તો તેની સંભાવના ખાલી જગ્યા છે. કે 52 જે પત્તા છે પત્તામાંથી એટલે કે 52 પત્તાના ઢગમાંથી રાણી છે એ કેટલામું પત્તું હશે તો કે રાણી છે 13મું પત્તું હશે. તો કે કેવી રીતે તો 52 પત્તામાંથી 4 રાણી હોય છે એટલે કે 13 ચોખ્ખું 52 થશે. એટલે આપણે જવાબમાં લખ્યું 1/13 અને 52 પત્તામાં 4 વાર રાણી આવે છે એટલે 13 ચોખ્ખું 52. એ જ રીતે આઠમી ખાલી જગ્યા. 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના ખાલી જગ્યા છે. તો કે 101 ગુણમાંથી 100 ગુણ આપણને મળી શકે પણ 100માંથી 101 ગુણ મળી શકે નહીં એટલે એવું શક્ય જ નથી. એટલે એની સંભાવના આવશે 0. નવમી ખાલી જગ્યા છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે એટલે કે પૂર્વમાં ઉગે છે પશ્ચિમમાં આથમે છે. આપણને પશ્ચિમમાં આથમે છે એક જ વાર કીધું છે, ઉગવાનું કીધું નથી. એટલે કે એક જ સંભાવના થશે કે ખાલી આથમે છે.
પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે. કોઈ પણ પાસો ઉછાળીએ એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે કે જે એક હોય એવી. શું આવશે? 1/2. એ જ રીતે પાસાને ઉછાળતા જો ઉપર બેકી સંખ્યા આવે એટલે કે ડબલ સંખ્યા થઈ તો એમાં પણ આવશે 1/2. પછી છે પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા આવે તો તેની મળવાની સંભાવના કઈ છે? અવિભાજ્ય એટલે કે એકી સંખ્યા, તો એની પણ આ જ થશે 1/2. ચાલો, તો હવે તમને આ ચેપ્ટર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર 5મું છે જે માહિતીનું નિયમન, એ તમને હવે સમજાઈ ગયું હશે. તો આવા વિડીયો જોતા રહો, સમજતા રહો અને શીખતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.